અમેરિકા તક અને છતનો દેશ છે અને તમને એમ કહું કે આપણે ઇલીગલ ઇમિગ્રન્ટોને બદનામ કરીએ છીએ પણ અમેરિકનો જ આ લોકોને બોલાવે છે કારણ કે એમને ત્યાં કામ કરતા માણસોની ખોટ છે. આજે એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ તો વર્ષના ખાલી 1,80,000 બોલાવી શકે. એટલે અમેરિકાના માલિકો જ ઇલીગલ ઇમિગ્રન્ટોને પોતાને ત્યાં બોલાવે છે. સુધીરભાઈ, મને એ કહો કે અમેરિકામાં કોઈને નોકરી માટે જવું હોય કે ધંધો કરવા માટે જવું હોય તો અત્યારે પરિસ્થિતિ કેવી છે? ક્યારે વિઝા મળી જાય છે સરળતાથી કે તકલીફ પડે છે? 90% આપણા ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને પટેલોના હસ્તક છે. પટેલોએ અમેરિકા માટે ખૂબ કાર્ય કરેલું છે. નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુધીર શાહ. મુંબઈથી આવ્યા છે. તેઓ જાણીતા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છે. 25 વર્ષથી તેઓ અમેરિકાના ઇમિગ્રેશનમાં કામ કરે છે. 55 વર્ષથી એડવોકેટ છે. સુધીરભાઈએ અમેરિકાના ઇમિગ્રેશન માટે અદ્ભુત કામ કર્યું છે. તેમણે 30 જેટલા તો પુસ્તકો લખ્યા છે. અમેરિકાના ઇમિગ્રેશનની સાચી જાગૃતિ લોકોમાં આવે એના માટે તેમણે નાટકો પણ લખ્યા, નાટકોની ભજવણી પણ થઈ, ક્વિઝના પુસ્તકો પણ થયા. એટલે એટલું સુંદર અને દીર્ઘકાલીન સમયનું કામ કરીને સુધીરભાઈ બેઠા છે. સુધીરભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્તે. અમેરિકાના વિઝા માટે તમે તો આટલું બધું કામ કરીને બેઠા છો. આમ છતાં ઘણીવાર એવું લાગે છે કે પ્રશ્નો તો બહુ જ છે અને ગમે તેમ કરીને લોકો અમેરિકા જાય છે, ઘૂસણખોરી કરે છે અને કાયદાઓનો ભંગ કરે છે, આવું બધું કરે છે. તો મારે પહેલો સવાલ એ પૂછવો છે કે આ બધું અટકાવી શકાય ખરું? અશક્ય છે કારણ કે અમેરિકાને ભલે આપણે ઇલીગલ ઇમિગ્રન્ટો ત્યાં બહુ છે એમ કહેતા હોઈએ પણ અમેરિકાને પણ માણસોની જરૂર છે. અમેરિકાને ભણેલા ગણેલા હોશિયાર લોકોની જરૂર છે તેમજ નીચલી કક્ષાનું કામ કરતા મજૂરોની પણ જરૂર છે. આજે અમેરિકાના ખેતરોમાં 75% મજૂરો ઇમિગ્રન્ટ્સ છે. એમાંથી 50% કાયદેસર છે, બાકીના 25% ઇલીગલ ઇમિગ્રન્ટો છે. હવે જો આ 25% ઇલીગલ ઇમિગ્રન્ટોને પણ અટકાવી દેવામાં આવે તો એમના ખેતરોમાં કામ કરવા માટે મજૂરોની તંગી પડે. તમે જોજો અમેરિકાની દરેકે દરેક યુનિવર્સિટીમાં ઉચ્ચ કક્ષાના જે પ્રોફેસરો છે આપણા ઇન્ડિયનો છે. સિલિકોન વેલીમાં જે કોમ્પ્યુટર પ્રોફેશનલો છે આપણા ઇન્ડિયનો છે. જ્યારે વર્ષ 2000માં કોમ્પ્યુટરનો હાવ ઊભો થયેલો હતો ત્યારે અમેરિકાએ પરદેશથી અને ખાસ કરીને ઇન્ડિયામાંથી કોમ્પ્યુટર પ્રોફેશનલો અમેરિકામાં આવે અને કામ કરી શકે એ માટે જે સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટેના H-1B વિઝા છે એના કોટાની સંખ્યા વધારેલી હતી. આજે પણ 65,000 અને 20,000 એમ વર્ષના 85,000 સિલિકોન વેલીમાં કામ કરવા માટે આપણા કોમ્પ્યુટર પ્રોફેશનલો જાય છે. ઇવન ડૉક્ટરો છે, નર્સો છે, ઇવન વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, એટલે એ લેવલના લોકો પણ છે ભારતમાંથી ગયેલા અને શ્રમિકો પણ શ્રમિક છે. પણ છે. એટલે એનો અર્થ એ થયો કે અમેરિકા આંખાડા કાન કરે છે. થોડે ઘણે અંશે ખરું. અને તમને એમ કહું કે આપણે ઇલીગલ ઇમિગ્રન્ટોને બદનામ કરીએ છીએ, એ લોકોને ધિક્કારીએ છીએ, એ લોકોને કહીએ છીએ કે તમે ખોટું કરો છો, પણ અમેરિકનો જ આ લોકોને બોલાવે છે કારણ કે એમને ત્યાં કામ કરતા માણસોની ખોટ છે. અને જો લીગલી બોલાવવા હોય આજે એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ તો વર્ષના ખાલી 1,80,000 બોલાવી શકે અને એને મળતા એટલી બધી લાઈન લાગી હોય કે 5 વર્ષ 10 વર્ષ લાગે તો એટલું વખત કામ કોણ કરે? અને અમેરિકામાં જે મજૂરીનો દર છે એના કરતાં આ ઇલીગલ ઇમિગ્રન્ટો અડધા કે એનાથી ઓછા દરે કામ કરે છે. એટલે અમેરિકાના માલિકો જ ઇલીગલ ઇમિગ્રન્ટોને પોતાને ત્યાં બોલાવે છે. એ લોકો એજન્ટોને કહે છે કે તમે આને લઈ આવો, એક વ્યક્તિ માટે અમે તમને આટલા લાખ આપશું. પછી એ પૈસા જે આપે તે પહેલાં જે ઇલીગલ ઇમિગ્રન્ટો કામ કરતા હોય એના પગારમાંથી કાપી લે. પણ એ લોકો જ પ્રોત્સાહન આપે છે. આજે જો અમેરિકનો પોતે ઇલીગલોને પોતાને ત્યાં નોકરીમાં ન રાખે તો ઇલીગલ ઇમિગ્રન્ટો ત્યાં જાય જ નહીં. અમેરિકાને જરૂર છે એટલે જ એ લોકો ઇલીગલ ઇમિગ્રન્ટોને આવવા દે છે અને આ કાળા કાન કરે છે. અને જો સરકાર પોતે પણ કડક થાય કે ભાઈ અમે આ રીતે ઘૂસણખોરી કરીને કે બીજી રીતે બિનકાયદેસર રીતે કોઈ આવવા માગતું હશે તો નહીં જ આવવા દઈએ,
તો પણ કદાચ થોડુંક નિયંત્રણ આવે. નિયંત્રણ આવશે પણ તો પછી તકલીફો વધશે. પછી કામ કરવાવાળા મજૂરો નહીં મળે, કામ કરવાવાળા પ્રોફેસરો નહીં મળે, સાયન્ટિસ્ટો નહીં મળે, ડૉક્ટરો નહીં મળે, નર્સો નહીં મળે, તો પછી તકલીફ એ લોકોને જ પડશે. કાં તો પછી એ લોકોએ એમના જે વાર્ષિક કોટા છે એની સંખ્યા વધારવી જોઈએ. હવે આ ઘણા વર્ષોથી કેટલાય પ્રેસિડેન્ટો આવ્યા, એ લોકો વિચાર કરે છે કે આમ કરીએ કે તેમ કરીએ, કોટા વધારીએ, આ કરીએ, પણ હજુ સુધી એનો નિર્ણય આવ્યો નથી. તમને ખબર છે ગયા વર્ષે વર્ષ 2023માં ભારતમાંથી 50,000 લોકોએ અસાઇલમ માગેલું અમેરિકામાં. આજે અમેરિકામાં 50 લાખ ઇલીગલ ઇમિગ્રન્ટો રહે છે. 50 લાખ? હાજી. એમાંથી 10 લાખ આપણા ભારતીયો છે અને 10 લાખમાંથી 5 લાખ આપણા ગુજરાતીઓ છે, જે લોકો બિનકાયદેસર રીતે અમેરિકામાં અમારે છે. એટલે અમેરિકાને પણ જરૂર છે, માણસોની જરૂર છે. હવે એમની સરકાર જો કોટાની સંખ્યા વધારે નહીં તો એ જરૂરિયાત પહોંચવા માટે ઇલીગલ ઇમિગ્રન્ટો એ લોકો રાખે છે. ઓકે, એમનું પછી બધું થાળે પડી જતું હોય છે, એમને ધીમે ધીમે સ્ટેટસ મળી જતું હોય છે. બધાને નથી મળતું, પણ એવું જોવામાં આવ્યું છે કે 10 વર્ષે 15 વર્ષે અમેરિકાની સરકાર માફીની જાહેરાત કરે છે, એમનેસ્ટી આપે છે, અને જે લોકો ઇલીગલી અમુક વર્ષોથી રહેતા હોય, જેમણે કોઈ ગુનો કર્યો ના હોય, એમને પછી અમેરિકાનું ગ્રીન કાર્ડ આપે છે. ધીમે ધીમે એ પરિસ્થિતિ આવે છે. સુધીરભાઈ, મને એ કહો કે અમેરિકામાં કોઈને નોકરી માટે જવું હોય કે ધંધો કરવા માટે જવું હોય તો અત્યારે પરિસ્થિતિ કેવી છે? ક્યારે વિઝા મળી જાય છે સરળતાથી કે તકલીફ પડે છે? નોકરી માટે જવું હોય તો વિઝા મળવામાં બહુ તકલીફ પડે છે, કારણ કે જો તમે ભણેલા ગણેલા હો, ગ્રેજ્યુએટ હો, અથવા તો ગ્રેજ્યુએટ બનતા જેટલો સમય લાગે એનાથી 3 ગણો તમને એ વિષયમાં અનુભવ હોય તો તમને H1B વિઝા મળે. પણ H1B વિઝાના વાર્ષિક કોટા 85,000 છે. એટલે એક વર્ષમાં ફક્ત 85,000 પરદેશી ભણેલા ગણેલા અમેરિકામાં કામ કરવા જઈ શકે. આખા અમેરિકામાં. અને એ 85,000 H1B વિઝા માટે દર વર્ષે 5 થી 7 લાખ અરજીઓ થાય છે. એટલે 5 થી 7 લાખ લોકોની જરૂર છે, પણ મળે છે ફક્ત 85,000 જ. પછી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી છે. 4 જુદી જુદી કેટેગરીઓ છે, દરેકની લાયકાત મુજબ એક કેટેગરીમાં આવે. એના પણ વાર્ષિક કોટા છે, અને એ વાર્ષિક કોટા પાછા આખી દુનિયાના દેશો વચ્ચે વેચી આપવામાં આવે. એટલે દરેક દેશને હિસાબે 7% આવે. ભારતમાંથી સૌથી વધુ લોકો જાય છે, ચીનમાંથી બહુ લોકો જાય છે, મેક્સિકોમાંથી જાય છે, પણ અમુક દેશો એવા છે કે ત્યાંથી કોઈ જતું પણ નથી, તો એ વિઝા એમનેમ જ પડી રહે. એટલે જે વર્ષના કોટા નક્કી કર્યા હોય એનાથી 70-80% લોકો જ જાય છે. એટલે જરૂરિયાત કરતાં પણ એ કોટા ઓછા છે અને એમાં પણ ઓછા લોકો જાય છે. એટલે આ બધી પ્રોબ્લેમો ઘણા બધા છે, અને એનો ઉકેલ લાવવા દરેક પ્રેસિડેન્ટોએ, આજના અમેરિકાના પ્રેસિડેન્ટોએ જાત જાતના પ્રયત્નો કર્યા છે, પણ હજુ સુધી કોઈ એનો સરખો ઉકેલ આવી શક્યા નથી. પણ આ જે નવા પ્રમુખ હવે આવ્યા છે અમેરિકામાં, મિસ્ટર ટ્રમ્પ, એમનું કેવું લાગે છે? એ જ્યારે પહેલીવાર પ્રેસિડેન્ટ બનેલા હતા ત્યારે એમનું જે કારકિર્દી હતી એ જોતાં લાગે છે કે એ ઇમિગ્રન્ટોની વિરુદ્ધ તો છે જ, અને એમાં પણ ઇલીગલ ઇમિગ્રન્ટોની વિરુદ્ધ તો ખૂબ જ છે. પણ અમેરિકાના અનેક પત્રકારોએ એવું કીધેલું છે કે એમના પોતાના સંસ્થામાં પણ ઇલીગલ ઇમિગ્રન્ટો કામ કરે છે. એટલે કામ માટે ઇમિગ્રન્ટોની જરૂર છે જ, અને કોટાના બંધનોના કારણે જોઈએ એટલા ઇમિગ્રન્ટો અમેરિકામાં જઈ શકતા નથી. એટલે ઇલીગલ ઇમિગ્રન્ટોને પ્રોત્સાહન મળે છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો એ ભયંકર ઉથલપાથલ તો કરશે. ગયા વખતે એમણે 11 મુસ્લિમ દેશોના લોકોને અમેરિકામાં આવવા ઉપર પાબંદી મૂકી હતી. H1B વિઝાની જે લાયકાતો હતી, જે નોકરીનો પગાર આપવાનો હતો, એમાં ખૂબ વધારો કર્યો. પછી મેક્સિકો અને અમેરિકાની વચ્ચે ચાઇનાની ગ્રેટ વોલ છે, એવી વોલ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. આમ જાત જાતના પ્રયત્નો કર્યા. અત્યારે ગુજરાતીઓ જે રીતે અમેરિકા જવા માટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે, એની પાછળના કારણો કયા છે? અમેરિકા
તક અને છતનો દેશ છે. ત્યાં આગળ દરેક ચીજ જમીન અફાટ છે. ખેતીવાડી માટે પુષ્કળ જમીન છે. જમીનની અંદર ખનિજો પુષ્કળ છે, તેલ પુષ્કળ છે અને દરેક જાતની તક મળે છે. ત્યાં જો તમે કામ કરવા તૈયાર હો તો તમે આકાશને આંબી શકો છો. એવા કેટલાય આપણા ગુજરાતીઓ છે કે જે લોકો ખાલી દોરી લોટો લઈને અમેરિકા ગયા હતા અને આજે અમેરિકાની 5-5, 10-10 5 સ્ટાર હોટેલોના માલિકો છે. એક સમયે અમેરિકામાં જે બધી મોટેલો હતી એ બધી જ્યુ લોકોના હસ્તક હતી. આજે એમાંની 90% આપણા ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને પટેલોના હસ્તક છે. અને રમેશભાઈ, તમને એક વાત કહું કે આપણે પટેલોને કહીએ છીએ કે પટેલોને ઘેલચા છે. પટેલ બાળક જન્મે તો ઉવા કરવાને બદલે વિઝા કરે, એવી બધી મસ્કરી કરીએ છીએ. પણ આજથી 10-12 વર્ષ પહેલાં અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશને સેન ફ્રાન્સિસ્કોમાં ભરાયેલ એમની વાર્ષિક સભામાં પટેલોનું બહુમાન કરેલું. કારણ કે પટેલોના કારણે અમેરિકાની બધી જે નિર્જીવ જેવી ઇન્ડસ્ટ્રીઓ હતી એ સજીવ થઈ છે. અનેકોને નોકરીઓ મળેલી છે. એટલે પટેલોએ અમેરિકા માટે ખૂબ કાર્ય કરેલું છે. એટલે આજે અમેરિકા જે છે એમાં પટેલોનું પ્રદાન બહુ પ્રધાન છે. અને આપણા લોકો ત્યાં એટલા માટે જાય છે કે ત્યાં એ લોકોને આપણો $1 $1.85 મળે છે. કલાકના ઓછામાં ઓછા $8 થી $10 એ લોકોને મહેનતાણું મળે. ઝાડુવાળાને પણ કલાકના જો $8 મળતા હોય કે જે આપણે ત્યાં તો માંડ લોકો કમાતા હોય છે. એટલે લોકો ત્યાં જવા પ્રેરાય, એમાં કંઈ નવાઈ નથી. બીજું કે દેશ ખરેખર બહુ સુંદર છે. ત્યાં આગળ બધા હળીમળીને રહે છે. કારણ કે આખી દુનિયાના દેશોમાંથી લોકો ત્યાં આવેલા છે. એટલે ત્યાં આગળ પેલું ભેદભાવ જેવું કંઈ નથી. બધા સરખા જ છે. એટલે પણ લોકો ત્યાં જાય છે. પ્રગતિશાળી દેશ છે. એજ્યુકેશન ત્યાંનું આજે વિશ્વમાં નંબર 1 છે. એટલે ભણવા માટે પણ લોકો ત્યાં જાય છે. એટલે આમ અમેરિકામાં એટલી બધી તકો છે, એટલી બધી સારી ચીજો છે કે કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં જવા માટે આકર્ષાય. અને એટલે તો છે ને આ મેં ગઈકાલે જ આ પુસ્તક બહાર પાડ્યું છે, અમેરિકન ડ્રીમ. લોકોને અમેરિકાનું સપનું હોય છે. અને સુધીરભાઈ, તમે તો વર્ષોથી અમેરિકાના ઇમિગ્રેશનના સંદર્ભમાં એકદમ ક્રિએટિવલી અને ખૂબ સુંદર સાતત્ય સાથે કામ કરી રહ્યા છો. નાટકો લખ્યા, લોકોમાં જાગૃતિ આવે, લોકો બરાબર આખી વાતને સમજીને પછી જવાનો વિચાર કરે અને બહુ યોગ્ય રીતે જાય એના માટે તમે જે પ્રયત્ન કર્યો છે. એટલે હું તો એને એમ કહું કે તમે અમેરિકન ઇમિગ્રેશનનો શુદ્ધિકરણનો યજ્ઞ કર્યો છે અને એના તમે પુરોહિત છો. તમે 30 પુસ્તકો લખ્યા છે. એટલે તમે કેટલું બધું મોટું કામ કરીને બેઠા છો. પણ તમે પણ ક્યાં ઓછું કામ કરો છો? તમે પણ સોશિયલ સેવા કેટલી બધી કરો છો. હું વકીલાત જ્યારે કરતો હતો, કોર્ટમાં જતો હતો, ત્યારે પણ મેં ઘણા મોટા કેસો લડ્યા છે. બહુ સારી મારી આવક હતી. અને આજે જો મેં કન્ટિન્યુ કર્યું હોત તો ખરેખર હું દિવસના 2-5 લાખ રૂપિયા કમાતો હોત. પણ મને આમાં રસ પડ્યો. પછી તો કહું, વકીલ છું તો અમેરિકાની કોર્ટ જોઉં, ત્યાંના વકીલોને મળું. એટલે મેં 25-30 એડવોકેટોને ત્યાંની એટર્નીની ફર્મને કાગળો લખ્યા કે હું મુંબઈમાં પ્રેક્ટિસ કરું છું, તમારે ત્યાં આવું છું, મારે તમારી કોર્ટ જોવી છે, તમારી ઓફિસો જોવી છે. તો બધાએ મને બહુ સારો આવકાર આપ્યો. પણ એક લોયરની ફર્મને એવું લાગ્યું કે હું એમને ત્યાં નોકરી માગું છું. તો એમને લખ્યું કે સોરી, નો પોઝિશન અવેલેબલ. હું તો ઇન્ટરવ્યૂ આપવા ગયો, આખી ફાઇલ બનાવીને. ઓફિસરે મને પૂછ્યું કે તમારે અમેરિકા શા માટે જવું છે? એટલે મેં કીધું કે સાહેબ, હું ગયા વર્ષે આટલું બધું અડધી દુનિયા ફરી આવ્યો છું, તો આ વખતે તમારો દેશ જોવો છે. અને હું વકીલ છું એટલે મને થયું કે કોર્ટ જોઉં, તમારા એટર્નીઓની ઓફિસ જોઉં. તો મને કે આનો પુરાવો શું છે? એટલે મેં તો આખી ફાઇલ એમને આપી. હવે કમનસીબ કહો કે નસીબ કહો, એમને પાનું આ ખોલ્યું ને પહેલો જ કાગળ પેલો, સોરી, નો પોઝિશન અવેલેબલ. એમણે તો મારી ફાઇલનો મારા પર ઘા કર્યો. આઈ એમ રિજેક્ટિંગ યોર વિઝા. મને સમજ જ નહીં પડે કે મારી વિઝા કેમ રિજેક્ટ કરે છે. તો આ એક સવાલ પૂછ્યો છે, હું જવાબ આપું છું બરાબર. ને હું વકીલ છું, અડધી દુનિયા ફરી આવેલો છું, તો કેમ આવું થાય? હું અઠવાડિયું સુધી ઘરની બહાર નહોતો નીકળ્યો. કારણ કે અમેરિકા જવાનો તો એ બધાને કહી દેલો,
ધંધેરો પીટેલો. જજોને જઈને કહેલો કે સાહેબ હું અમેરિકા જવાનું છું. પછી મેં અમેરિકાના પુસ્તકો મંગાવ્યા ઇમિગ્રેશનના. એ વાંચ્યોને મારી ભૂલ મને સમજાય. ને પછી પાછી મેં અરજી કરી, મને મળ્યા વિઝા. પછી મને વિચાર આવ્યો કે જો મારા જેવા લોયરની આ દશા છે તો સામાન્ય લોકોનું શું? એટલે પછી મેં ઇકોનોમિક ટાઈમ્સમાં આના વિશે લેખો લખવાનું શરૂ કર્યું. થોડા વખત પછી મને એના એડિટરનો ફોન આવ્યો કે અમારે તમારી આ વિષય ઉપર કોલમ કરવી, ક્વેશ્ચન આન્સરની. આજે પણ હું 8 જુદા જુદા પત્રોમાં દર અઠવાડિયે લખું છું. અને આનાથી મને એટલો સંતોષ થાય છે. કોઈ મા બાપને એના દીકરો અમેરિકામાં રહેતો હોય ને મળવા જવું હોય અને એમને વિઝા ન મળતા હોય અને મારા થકી, મારી સલાહથી એમને વિઝા મળે તો એટલો બધો આનંદ થાય કે આપણે કંઈક સારું કામ કર્યું છે. એટલે હું ધીમે ધીમે આમાં ગયો. પછી મેં 70મા વર્ષે PhD કરી, ઇફેક્ટ ઓફ USA ઇમિગ્રેશન લોઝ ઓન ધી માઇગ્રેટરી ટ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયન્સ. અને એક સ્થળાંતરનો જે કુદરતી નિયમ છે, પુશ એન્ડ પુલ, તો મેં નવો નિયમ એસ્ટાબ્લિશ કર્યો, થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ, કે કાયદાઓ ઘડીને લોકોને અટકાવે છે. એટલે આમ મને એટલો બધો રસ પડવા માંડ્યો અને એક જાતનો આમ આત્મસંતોષ થાય. કોઈને આપણે કંઈક, જેવી રીતે દાનવીર હોય એને દાન આપે તો આપવાનો એને આનંદ આવે, એવી રીતે મને પણ હું કોઈને વિઝા અપાવું તો મને બહુ ગમે. એટલે આનંદ એટલો થયો એટલે આસ્તે આસ્તે મેં મારી કોર્ટની પ્રેક્ટિસ બંધ કરી અને આમાં આવી ગયો. પહેલાં મેં ગ્લોબલ ચેન ઓફ ઇમિગ્રેશન એટર્નીઝ સ્થાપેલી હતી. એટલે અમેરિકા ઉપરાંત કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, એ બધા દેશોનું કરતો હતો. એ બધા દેશોના ઇમિગ્રેશનના લોયરો એના સભ્યો હતા. હું એ લોકોને ઇન્ડિયા બોલાવતો હતો, લેક્ચરો આપતો હતો. પણ પછી મને થયું કે આ બધા દેશનું હું કરું છું, પણ હું બધાની માહિતી કેવી રીતે મેળવી શકું? રોજ ને રોજ દરેક દેશમાં ઇમિગ્રેશનના નવા નવા કાયદાઓ આવતા હોય, બદલાવો આવતા હોય, અને હું ક્લાયન્ટો આગળથી ફી લઉં અને જો હું અપ ટુ ડેટ ન હોઉં તો યોગ્ય ના કહેવાય. એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે એક જ દેશનું કરીએ તો આપણે જરા બધું બરાબર જ્ઞાન મેળવી શકશું. એટલે પછી મેં અમેરિકા સિલેક્ટ કર્યું અને એ કરવા લાગ્યો. મને યાદ છે એક કિસ્સો કે તમારા માર્ગદર્શનથી એક કોઈક વ્યક્તિ ત્યાં અમેરિકામાં સ્થાયી થયા હતા અને એમણે કંઈક એમનો ધંધો કર્યો તો તમને ખાસ બોલાવેલા એનું ઉદ્ઘાટન કરવા. હા હા, એમણે ત્યાં સેન ડિયાગોમાં એમણે હોટેલ બનાવી હતી. બરાબર. એટલે મને અહીંયા ફોન આવ્યો એમના કોઈ એજન્ટનો કે અમારા એક ક્લાયન્ટ છે એ એક હોટેલનું ખાતમુહૂર્ત કરવા માટે તમને ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની માટે બોલાવે છે. એટલે એમણે મને બિઝનેસ ક્લાસની ટિકિટ મોકલી મારીને મારી વાઈફ માટે ત્યાં રાખ્યા સારી હોટલમાં અને કરાવ્યું. અને મેં જ્યારે એમને પૂછ્યું કે ભાઈ તમે મને આ બધું કેમ આવી રીતે કર્યું, તો એમણે એમનું લેપટોપ ખોલ્યું ને મુંબઈ સમાચારમાં મારા જે લેખો આવતા હતા એ દેખાડ્યા કે આ વાંચીને અમે અહીંયા આવ્યા છીએ અને આજે આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. એટલે મને થયું કે મારા લેખોની પણ કેટલી અસર થાય છે. અને સુધીરભાઈ, ખરેખર તમારી ઘણી મોટી અસર છે અને સંખ્યાબંધ હજારોની સંખ્યામાં એવા લોકો છે જેમને તમે સાવ સાચું માર્ગદર્શન આપીને અમેરિકામાં સ્થાયી કર્યા છે. અને એમના દ્વારા જે તમને દુઆઓ મળતી હશે એ દુઆઓ તો ખરેખર જબરજસ્ત જ હશે. મને એમ લાગે છે કે તમે આ જ્યારે કહો છો ત્યારે કે ખરેખર મને આ બધા લોકોની દુઆ મળતી હશે. એટલે કોવિડના હું સપડાયેલો હતો, 27 દિવસ હોસ્પિટલમાં હતો, 7 દિવસ બેભાન હતો અને તે છતાં સાજો રગડો બહાર આવ્યો છું. એ કદાચ આ બધા કામને લીધે જ હશે, લોકોની ગુડ વિશીસ હશે. હશે જ. સુધીરભાઈ, તમારી સાથે તો કેટલી બધી વાતો કરી શકાય. તમારા જીવનસાથી અભિનેત્રી સંગીતા જોશી અને તમે બંને એક જેવા જ પહેરવેશ તમારા હંમેશા એક જેવો હોય છે. તમે બંને 50થી વધારે દેશોમાં ફરી આવ્યા છો અને ખૂબ ઉત્તમ તમે પુસ્તકો પણ લખ્યા છે. કેટલું બધું તમારા જીવનમાં નવું નવું છે, સારું સારું છે. એટલે તમારી આત્મકથાનો પણ હું તો જબરજસ્ત ચાહક છું. તમે જેવી રીતે સુંદર જીવન જીવ્યા છો અને એટલું સરસ રીતે તમે લખ્યું પણ ખરું. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા પ્રેક્ષકોને અમેરિકાના વિઝાના સંદર્ભમાં આટલી બધી ઉપયોગી અને એકદમ મૂળભૂત કહી શકાય એવી માહિતી આપી, એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.